પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર। એલપીજી લઈ આવતા શિવાલિક અને નંદાદેવી જહાજોએ વહેલી સવારે હોર્મુઝ જળમાર્ગ સુરક્ષિત રીતે કર્યો પસાર। 16 અને 17 માર્ચે મુન્દ્રા અને કંડલા બંદરે લાંગરશે જહાજ। જહાજોમાં 92,700 મેટ્રિક ટનથી વધુ એલપીજીનો ભંડાર। દેશમાં કાચા તેલ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ। તમામ રાજ્ય સરકારોને વાણિજ્યિક સિલિન્ડરો પણ કરાવાયા ઉપલબ્ધ। પેટ્રોલિયમ મંત્રાલયે આપી માહિતી। નાગરિકોને રાંધણ ગેસ માટે ડિજિટલ બુકિંગ અપનાવવા કરાયો આગ્રહ, તો કમર્શિયલ સિલિન્ડર ધારકોને એલપીજીને બદલે પીએનજી યુઝર્સમાં તબદીલ થવાનો અનુરોધ। બહેરીન, કુવૈત અને ઇરાકમાં રહેતા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવા સરકાર પ્રયત્નશીલ। અત્યાર સુધી 1,72,000 ભારતીય નાગરિકોની સફળ સ્વદેશી વાપસી। વિદેશ મંત્રાલયના અધિક સચિવે આપી માહિતી। કહ્યું, સાઉદી અરેબિયા થઈ મુસાફરી માટે વિઝા એક્સટેન્શન, ટ્રાન્ઝિટ વિઝા પ્રક્રિયા આગળ વધારવા પર અમારું ધ્યાન। પશ્ચિમ બંગાળમાં બનશે ખડગપુર સિલિગુડી આર્થિક કોરિડોર। 6 જિલ્લાઓમાંથી પસાર થતા આ કોરિડોરથી 120 કિલોમીટરનું ઘટશે અંતર। પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ બંગાળને વિવિધ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ। મહિલા સુરક્ષા મુદ્દે ટીએમસી સરકાર પર કર્યા પ્રહાર। મોગા ખાતે બદલાવ રેલીમાં ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠાવ્યા સવાલ। આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સરકાર બનાવવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ, તો આગામી 2 વર્ષમાં પંજાબને નશાના કાળા કારોબારથી મુક્ત કરવાનું આપ્યું વચન। ભરૂચના અંકલેશ્વર રાજપીપળા ખાતે હાઈસ્પીડ કોરિડોરનું કરાશે નિર્માણ। નર્મદા પરિક્રમાર્થીઓ માટે 8 વિશ્રામ હોલ કરાશે ઊભા। જિલ્લામાં 4 જનસેવા કેન્દ્રોનું કરાયું લોકાર્પણ। મુખ્યમંત્રીએ નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાની વ્યક્ત કરી નેમ। ગુજરાતના 500 ગામોને બનાવાશે પ્રાકૃતિક ગામ। રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવાના હેતુથી કૃષિમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત। ક્લસ્ટર આધારિત વિભાજનથી પરિવહન, પેકેજિંગ અને વેચાણ ખર્ચમાં આવશે નોંધપાત્ર ઘટાડો। FIH હોકી વિશ્વકપ ક્વોલિફાયરની ફાઇનલમાં હૈદરાબાદ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહ્યો છે મુકાબલો। ઇંગ્લેન્ડની ટીમ 1-0ના સ્કોર સાથે રમતમાં આગળ।